આ મેં આમળા લીધા છે, ધોઈ અને એકદમ ચોખ્ખા કરી લીધા છે અને કોરા પણ કરી લીધા છે. તો હવે આપણે આ ખમણી લીધી છે, તો આપણે એને આ રીતે છીણી લેવાના છે. તમને એવું થતું છે કે આ શું બનાવે છે, તો આપણે આનું છીણ કરીશું. આ છીણનો તમે સૂકવીને પાવડર બનાવી શકો. આ છીણને તમે આંબળાનું તેલ બનાવી શકો. આને સૂકવીને તમે મુખવાસ પણ બનાવી શકો. આ રીતે આપણે આ બધા આંબળાનું છીણ બનાવી લઈશું. પછી આપણે એમાંથી જે વસ્તુ બનાવવી હોય એ બનાવી શકાય. આ રીતે ઠળી આપણે કાઢી લઈશું. હવે આ સાઈડમાં મૂકતા જઈશું. આ રીતે આ બધું સીણ છે, આ સીણ ભેગું થતું જાય ને એક આપણે આ ડીશમાં નાખતા જઈશું. આ ડીશ છે ને એમાં નાખતા જઈશું. તો આપણે આવી રીતે આ છીણી લેવાનું, બધા આંબળા છીણી લેવાના છે. હવે આપણે બધા જ આંબળા છીણી લીધા છે. તો હવે એમાં આપણે મરી નાખીશું. આંબળાનો આપણે મુખવાસ કરીએ એમાં મરી સરસ લાગે છે, તો આપણે સ્વાદ એનો વધારવા આપણે મરી નાખીશું અને અજમો નાખીશું. આપણે અજમો છે ને ચોળીને નાખવાનો. આ રીતે ચોળી નાખીશું. આ રીતે હવે આપણે તેમાં મીઠું નાખીશું. સ્વાદ મુજબ આપણે મીઠું નાખવાનું. સંચળ પાવડર નાખીશું અને આપણે ખાંડનું બોરું, એટલે કે તૈયાર બોરું હોય તો તૈયાર, નહીંતર આપણે ખાંડને પીસીને જે રીતે તમને ગળ્યું ભાવે એ રીતે નાખવાનું. આપણે અત્યારે 2 ચમચી જેટલું નાખ્યું છે. તો આપણે બધું હવે હાથથી જ મિક્સ કરી લઈશું. અને આપણે હંમેશા આ જે ખાટી વસ્તુ હોય, એટલે અત્યારે તો આંબળા છે, ગમે તે ખાટી વસ્તુ આપણે કંઈ વસ્તુ બનાવવી હોય તો સ્ટીલના વાસણમાં તમે કરો તો સારું. એટલે આપણે આ સ્ટીલનું વાસણ લીધું છે. આ તગારામાં જ આપણે કરીએ. હવે આપણે બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. હવે બધું મિક્સ થઈ ગયું ને તો હવે આપણે આ એક દુપટ્ટો લીધો છે. એટલે તમે કોઈ પણ કોટનનું કપડું લઈ શકો અને બ્લેક હોય તો વધારે સારું. આ રીતે બાંધી અને તડકે 3 થી 4 દિવસ તમે સૂકવી શકો. તો મારી પાસે કાળું કપડું નથી, તો હું આ વ્હાઈટ કપડું લઈ અને બાંધી અને 3 થી 4 દિવસ તડકે સૂકવી દઈશ. તો આ રીતે આપણે આને જે આપણે છીણ કર્યું છે એને સૂકવવાનું છે. તો આપણે 3-4 દિવસ હજુ રાહ જોવી પડશે. હવે આપણે જે આમળાને છીણી અને ધૂપમાં સુકવ્યા હતા કપડું બાંધીને તગારામાં ને, એ હવે આ 2 થાળીમાં આટલા થઈ ગયા છે. તો આમાં આપણે મુખવાસમાં નાખીશું
તમે એનો પાવડર પણ બનાવી શકો. મિક્સરમાં આપણે પાવડર બનાવીને પણ રાખી શકીએ, તો એનું પાવડર નાખી અને પ્રીમિક્સ કરી અને શરબત પણ બનાવી શકાય. તો આપણા આંબળાનો આપણે આ રીતે આ મુખવાસમાં નાખીશું, તો આપણા આ આંબળાનો મુખવાસ બનીને તૈયાર છે. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. તો આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે સૌ પ્રથમ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે. તો જરૂર તમે એકવાર આ ટ્રાય કરજો.